ગુજરાત સરકારે જાહેર કર્યું કૃષિ રાહત પેકેજ 500 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। બાગાયતમાં હેક્ટર દીઠ 1 લાખની સહાય કરવામાં આવશે। બાગાયતમાં મહત્તમ 2 હેક્ટર માટે સહાય કરાશે। 2 લાખ ઉનાળુ અને બાગાયતી પાકને નુકસાન થયું છે। બાગાયતમાં ફળના નુકસાન પેટે રૂપિયા 30,000ની સહાય કરવામાં આવશે તો ઉનાળુ પાકના નુકસાનમાં 20,000ની સહાય કરવામાં આવશે। આવતીકાલ સુધી નુકસાનીનો સર્વે પૂર્ણ કરાશે। ઉનાળુ પાકમાં 33%થી પણ વધુ નુકસાનમાં સહાય અપાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું છે। नारिયેરી, લીંબુ વગેરે પાકો જે ઝાડો જે છે એ નાશ પામ્યા છે તેમને હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા રાજ્ય સરકાર સહાયતા આપશે 2 હેક્ટરની મર્યાદામાં। એટલે 2 હેક્ટર માટે 2 લાખ રૂપિયા આપવામાં આવશે। સ્વાભાવિક છે કે આ વખતના વાવાઝોડાએ બાગાયતી પાકને વ્યાપક નુકસાન કર્યું છે। તો બાગાયત ફળમાં નુકસાન પેટે રૂપિયા 30,000ની સહાય કરવામાં આવશે। ઉનાળુ પાકમાં નુકસાન માટે 20,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। 500 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સર્વે જે છે તે આવતીકાલ સુધીમાં પૂર્ણ થઈ જશે। ઉનાળુ પાકમાં 33%થી પણ વધારે સહાય આપવામાં આવશે। હેક્ટર દીઠ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે। જે ઉનાળુ પાક એટલે કે બાજરી, મગ, અડદ, તલ, ડાંગર, મગફળી, ડુંગળી, શાકભાજી, પપૈયા, કેળા એમાં જેને નુકસાન થયું છે 33%થી વધારે એમને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે। દાઉદે વાવાઝોડું તો જતું રહ્યું પરંતુ ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તે ભયાવહ છે। અમારી ટીમે અમરેલીના કેટલાક ગામોની મુલાકાત લીધી તો ભારે ખાના ખરાબીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો। કેટલાય એવા વિસ્તારો છે જ્યાં વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી। વાવાઝોડા ગયાને અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયા બાદ પણ નુકસાનીના નિશાન ઉભરી આવ્યા। જંગલના ખોળે રમતા અને નેસડાઓમાં રહેતા માલધારીઓની સ્થિતિ દયનીય છે। ન્યૂઝ 18ની ટીમ અમરેલીના રાજગરિયા નેસ પહોંચી। જઈને જોયું તો નેસડાઓ તો નેસ્ત નાબૂદ થઈ ગયા। વાવાઝોડાની એક કાળી રાત આ માલધારીઓનું સર્વસ્વ લૂંટી ગઈ। મોટાભાગના નેસડાઓ હતા નહોતા થઈ ગયા। અત્યારે હું રાજગરિયા નેસમાં છું। મારી પાછળ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ 8 દિવસ પહેલાં અહીંના માલધારીઓને રહેવા માટેનું એક સરસ મકાન હતું। અંદર હજુ પણ ઘરવખરી ઘણી પડી છે અને આ લોકો અહીં જ રહેતા હતા કેમ કે આ જ એમનું જીવન છે। આ જ પ્રકારના અહીં કાચા મકાનો હોય છે પરંતુ જે તાવતે વાવાઝોડું આવ્યું તેમાં આ મકાન નેસ્ત નાબૂદ થઈ ગયા છે। એમ એક રીતે કહી શકાય કે નેસડાઓ જ નેસ્ત નાબૂદ થઈ ગયા છે। આ પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી છે। ગીર જંગલની ગોદમાં વસેલા આ માલધારીઓ માટે આ નેસડાઓ જ તેમનો મહેલ અને પશુઓ જ તેમનું મહામૂલું ધન છે। પરંતુ વાવાઝોડા રૂપી કુદરતની એવી તો થપાટ વાગી કે તેઓ નિરાધાર થઈ ગયા। નેસડામાં જ આવેલા એક કૂવામાંથી પાણી ખેંચવા માટે પણ આ પ્રકારનો જુગાડ કરવો પડે છે। પોતાના ઘરમાં રહેલું અનાજ અને પશુઓ માટેનો ચારો પણ ભારે વરસાદમાં પલળી જતા મુશ્કેલીઓ અનરાધાર છે। વાવાઝોડું થયું તો અમે 5 વાગે નિહાળે બધે પુગાડી દીધા હતા અને મહેનતે પૂરી કરી છે પણ નિશાળમાં રહ્યા એટલે બસી ગયા, નકર તો આમાં તો બસત જ નહીં. આમ જો આ તમારા કેટલા નેસડા બરબાદ થઈ ગયા?
તો અમારા નેસડામાં તો 8 ખોરડા છે, 8 ને બધાને આવી જ હાલત છે. પછી બીજા નંબરમાં કે બીજા નેહડામાં તો બધે આ જ પોઝિશન છે બધાને, પણ આજે કોઈ વસ્તુ અહીંયા તો કાંઈ સુવિધા પૂગી નથી. મંદિર સમાન ઘરની દશા જો આવી થાય તો સ્વાભાવિક જ મહિલાઓનો જીવ કપાઈ જાય. આવા જ એક મહિલા એટલે ઉજીમા. ઉજીમાએ પોતાની વેદના ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ઠાલવીને મદદની ગુહાર લગાવી હતી. વાવાઝોડું આવ્યું, આમાં કાંઈ કરતા કાંઈ કશું વસ્તુ અમારે રહી નથી મળી. અમે જો આ પલ્લેલું છે ને એ બાફીને ખાઈ છીએ બાપા. અહીં બીજે અમારે કાંઈ શું હોય હજી કાંઈ આવી નથી સુવિધા, હજી કાંઈ નથી થઈ. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. સૌરાષ્ટ્રમાં મીઠી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વાવાઝોડાએ કડવા અનુભવ કરાવ્યા. વાવાઝોડાને કારણે શેરડીના પાકને મોટા પાયે નુકસાન થયું. રાજ્યના ખેડૂતો પર એક પછી એક આફત આવી રહી છે. કોરોનામાં મિની લોકડાઉન, કમોસમી વરસાદ અને હવે વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરમાં વેરણ છેરણ શેરડીના પાકના આ દ્રશ્યો છે ઉપલેટા પંથકના. વાવાઝોડાને કારણે ઉપલેટામાં ભારે ખાના ખરાબી સર્જાઈ ગઈ. ખેડૂતોએ વાવેલા મહામૂલા પાકને વાવાઝોડાની એક થપાટે તહેસ નહેસ કરી નાખ્યો. મહા મહેનતે વાવેલા પાકનું નિકંદન નીકળી ગયા પછીની વ્યથા ડુમિયાણી ગામના ખેડૂત મનોજ સોલાત્રા પાસેથી જાણી. તેઓએ 11 વીઘામાં શેરડીનો પાક વાવ્યો હતો, પરંતુ વાવાઝોડાએ બધું જ હતું નહોતું કરી નાખ્યું. શેરડીનું વાવેતર કરેલું અને ગયા વર્ષે પણ શેરડી વાવેલી, પણ ગયા વર્ષે લોકડાઉનની હિસાબે કોઈ માલ લીધેલો નહીં અને એમને સડી ગયેલો. આ વર્ષે તોકતે વાવાઝોડામાં વાળ અડધો ઢળી ગયેલો અને ગઈકાલે કમોસમી વરસાદ અને પવનની હિસાબે સંપૂર્ણ શેરડીનો પાક નિષ્ફળ ગયેલ છે. શેરડી પકવતા સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોના માથે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે. એક તરફ કોરોનાને કારણે શેરડીના રસનો ધંધો ઠપ છે, તો બીજી તરફ વાવાઝોડાએ શેરડીના પાકને ગમરોડી નાખ્યો છે. લોકડાઉનના કારણે સિચોડા તમામ બંધ રહેલ, તેથી ખેડૂતોનો પાક તેમને તેમ પડી રહેલ અને સડી ગયેલ હતો. આ વર્ષે પણ વાવાઝોડું અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે શેરડીનો પાક સંપૂર્ણ નાશ પામેલ છે. તેના હિસાબે ખેડૂતોને બહુ ખાના ખરાબી થયેલ છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા. 36 શહેરોને રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત મળી છે. રાજ્યમાં હવે રાત્રે 8થી નહીં પરંતુ 9 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ કરાશે. હવે કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે અને રોજ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. લોકોને કર્ફ્યુમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમો અમલી બનશે. ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 8 મહાનગર અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અત્યારે ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. આ ઉપરાંત રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડા બાદ તબાહીમાં જે અસરગ્રસ્ત લોકો હતા તેઓના માટે સહાય પેકેજની પણ જાહેરાત કરવામાં આવી. તો વાવાઝોડામાં ગામડાઓમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો, તે પણ ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવો કે સવારે રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે. એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં, તે હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે. એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય કર્યો છે. લગભગ બધા ગામોમાં વીજળી ચાલુ કરી. આજે 450 ગામમાં વીજળીનું કામ ચાલુ કર્યું છે. 10,474 ગામમાંથી 450 ગામમાં આ વચ્ચેનું કારણ 220 કેવીનું બહુ આપણું સબસ્ટેશન બંધ છે. કેશબોન્સ આપવાનો જે નિર્ણય કર્યો હતો 7 દિવસની કેશબોન, એમાં અત્યાર સુધીમાં 2.25 લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેશબોન ચૂકવાવી છે. છાપરા ઉડી ગયા, નળીઓ ઉડી ગયા, ઘર વખરી ઉડી ગઈ, તો એ બધાને 7,000 રૂપિયા કુટુંબ દીધી. એમાં પણ આપણે લગભગ અત્યાર સુધી 15,000 કુટુંબને આપી દીધા છે. બાકીનાનું કામ ઝડપથી ચાલે છે. રવિવાર સુધીમાં આ કામ પણ પૂરું થશે.
ખતરનાક બની રહેલા મ્યુકરમાઇકોસિસે અમદાવાદ અને સુરતમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચાલુ મહિનામાં જ મ્યુકરમાઇકોસિસને કારણે 10 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્ય પર વધ્યો મ્યુકોરમાઇકોસિસનો ખતરો. મે મહિનામાં જ 10 દર્દીઓએ ગુમાવી આંખો. સર્જરી માટે 150 દર્દી વેઇટિંગમાં. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસનો રોગ દર્દીઓને ભરડામાં લઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસનો કાળમુખો ડોળો દર્દીઓ પર ફરી રહ્યો છે. ચોંકાવનારા આંકડા પ્રમાણે ચાલુ મહિનામાં જ મ્યુકોરમાઇકોસિસને કારણે 10 દર્દીઓએ આંખો ગુમાવવી પડી. આંખોમાં ફંગસ વધી જતા 10 દર્દીઓની આંખો કાઢી નાખવાની ફરજ પડી. સૌથી મોટી વાત એ છે કે સર્જરી માટે હજી પણ 150 દર્દીઓ વેઇટિંગમાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 335 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. અત્યારે લગભગ 2-3 દિવસ પહેલાં રોજના 14 પેશન્ટ આવતા હતા. આ સેટરડે સન્ડે ઓફ થયો એટલે આપણે ગઈકાલે 40 કેસ નોંધાયા હતા. આજે 20 કેસ નોંધાયા છે એટલે એવી ઉતરચઢ થોડીક ચાલુ રહે છે. અમે લોકો રોજના લગભગ 25 થી 30 ઓપરેશનો કરી રહ્યા છે અને પેન્ડિંગમાં લગભગ 150 જેવા પેશન્ટો છે. 150 થી પોણા 200 પેશન્ટ્સ. આ તરફ સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસનો આતંક છે. મ્યુકોરમાઇકોસિસે વધુ 3 દર્દીઓને શિકાર બનાવ્યા છે. સુરતની સિવિલ અને સ્મીમેરમાં નવા 7 દર્દીઓ દાખલ છે અને કુલ 175 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18. વેલકમ બેક. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં થઈ રહી છે કેરીની ચોરી અને હવે આ મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશન. વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લાના ખેડૂતો આ વખતે એક સાથે 3 મુસીબતોનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં મોસમના મારના કારણે કેરીનો પાક ઓછો ઉતર્યો. તેવામાં વાવાઝોડાએ રહેલી કસર પણ પૂરી કરી નાખી અને કેરી ખરી પડી. આવા સમયે કેરીના ઊંચા ભાવના કારણે કેરીની ચોરીના બનાવ વધી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલ એક વાડીના નજીક કોટવાલ ગામના અશોકભાઈની વાડીમાંથી અચાનક જ કેરીઓ ગાયબ થવા લાગી. સતત 1 અઠવાડિયા સુધી કેરીઓ ગાયબ થતા અશોકભાઈએ તેમના માણસોને વોચ માટે ગોઠવ્યા અને આ સમયે વાડીમાંથી એક રિક્ષા બહાર નીકળતા જોતા તેઓએ તેને ઝડપી લીધી. અંદર તપાસ કરતા મોટી માત્રામાં કેરીનો જથ્થો મળી આવ્યો. આથી તેઓએ પોલીસને જાણ કરી. છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં ઓછામાં ઓછો ક્રોપ આ વર્ષે છે અને આ વર્ષનું જે વાવાઝોડું મેં તો મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે. મારે 800 થી 1000 મણ કેરીનું નુકસાન થયું છે અને ત્યાર પછી ચોરીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે સાહેબ કે દિવસના બી લોકો ચોરી કરે છે અહીંયા કેરીની. કેટલાય સમયથી આ વિસ્તારમાં કેરીની ચોરીની ફરિયાદ વધી રહી હતી, પરંતુ ઓછો જથ્થો ચોરી થતો હોવાના કારણે તેઓ ફરિયાદ નહોતા કરતા. પરંતુ અશોકભાઈના ખેતરમાંથી થોડી કરી અને 100 મણ કેરી ચોરી થઈ ગઈ. આખરે તેઓએ ત્રાસીને પોલીસને જાણ કરી તો પોલીસે કેરી ચોર ગેંગને ઝડપી પાડ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. કોરોનાના